કેમ છો અમદાવાદ? રિયલ એસ્ટેટ વર્ડ આવતા જ આપણા મનમાં બિલ્ડિંગ આવતી હોય છે, જમીન આવે કે કંઈક હેરિટેજ વસ્તુ આવે, પણ આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અમુક માણસો છે, અમુક ગ્રુપ ઓફ પીપલ છે જે કે આ ઇન્ડસ્ટ્રીને જીવતી રાખે છે, આ રિયલ એસ્ટેટ માર્કેટને ધધકતું રાખે છે. આ લોકોની વાત કરીશું આજે. આ લોકો કોણ છે? આ લોકો છે મારા બ્રોકર મિત્રો, જે આ ઇન્ડસ્ટ્રીના ખરા કિંગ મેકર છે. આ કિંગ મેકર્સની અમુક કોર સ્કિલ્સ છે, એની ચર્ચા કરીએ. ફર્સ્ટ, એક્સપર્ટ એન્ડ નોલેજ. રિયલ એસ્ટેટ બ્રોકરને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીનો ડીપ નોલેજ હોય છે. કાંઈ પણ વસ્તુની જમીન હોય, એક મકાન હોય, એક બંગલો હોય, એની લોકેશનની વાત કરો, એની પ્રોપર્ટીની વેલ્યુની વાત કરો, એની એમ્યુનિટીઝની વાત કરો, યા કંઈ પણ તમે ચર્ચા કરો, એ વિધિન 5 સેકન્ડ તમને એની ચર્ચા પૂરી કરી દેશે કે આની આ વેલ્યુ હશે અને આ વસ્તુ લેવાય કે ના લેવાય. તમે એની પછી તમે ડીપલી જાઓ તો એ લોકોને TDRનો, FSIનો, GDCRનો, રેરાનો ડીપ નોલેજ હોય છે. એન્ડ ધ પીપલ હુ હેઝ ધ ડીપ નોલેજ આર ધ એક્સપર્ટ, એન્ડ એ ખાલી બ્રોકર જ છે. બીજો, માર્કેટિંગ પાવર. દે આર ધ પરફેક્ટ માર્કેટર્સ ફોર ધ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી. સાહેબ, એની પાસે એવા રિસોર્સિસ છે જે દરેક પ્રોપર્ટીને એના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચાડવાનું પરફેક્ટ સ્ટ્રેટેજી હોય છે. અમારી પણ સાઇટ ઉપર કોઈ પણ બ્રોકર મિત્ર એને ક્લાયન્ટ સાથે આવે છે તો એ લોકો ઓલરેડી એને સમજાયેલો જ હોય છે. અમને સમજાવવાની જરૂરત જ નથી પડતી, ડાયરેક્ટ મિટિંગ જ થાય છે. દેટ ઇઝ ધીયર પરફેક્ટ સ્કિલ. નેક્સ્ટ છે નેટવર્ક. દરેક બ્રોકર એના ક્લાયન્ટ, એના કોવર્કર્સ, એના એડવોકેટ્સ, એના બ્રોકર્સ સાથે ગાઢ મિત્રતા ધરાવે છે. એટલે એનું નેટવર્ક તો ઓલવેઝ પાવરફુલ રહેવાનું. કોઈ પણ ચાલુ ડીલમાં કે આ વેરેવર યુ ગો યુ આસ્ક કે મારે આ કામ કરવાનું છે સાહેબ અને મને આ નંબર જોઈએ છે, હી વુડ હેવ દેટ નંબર. એની એજન્સી ટૂંકમાં બજારમાં શું ચાલી રહ્યો છે એના અર્થથી ઇતિ સુધીનો નેટવર્ક એની જોડે હોય છે. ફોર્થ છે ટાઈમ, સમય. એવું કહેવાય છે કે ટાઈમ ઇઝ એ મની, પણ કયો બ્રોકર તમને પ્રોપર્ટી બતાવવાના પૈસા લીધા? કોઈ પણ બ્રોકર એવું નથી જે તમને એમનું ટાઈમ ફાળવે અને પછી તમે ડીલ ના કરો તો તમારા જોડેથી પૈસાનો ડિમાન્ડ કરે. અમદાવાદમાં તો નથી સાહેબ. સમય જોયા વગર દોડવાવાળો કોઈ પણ પ્રોફેશનલ હોય તો એ છે રિયલ એસ્ટેટ બ્રોકર. બાકી તો સાહેબ પૈસા આપતા અમુક પ્રોફેશનલ તમને ટાઈમે ના આપે. ચાલુ ડીલમાં કોઈ પણ બ્રોકરને તમે ફોન કરો અર્જન્ટમાં કે મારે આ વસ્તુ જોઈએ છે અને કાલે દસ્તાવેજ છે અને આ વસ્તુ ખૂટે છે, મારા જોડે નથી, તો એ સાહેબ તમને પ્રોવાઈડ કરી આપશે. એનું નામ રિયલ એસ્ટેટ બ્રોકર. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ધ નેગોશિએશન સ્કિલ્સ. બ્રોકર એટલે મધ્યસ્થ, એટલે મીડિયેટર, એન્ડ ધ ગુડ મીડિયેટર ઇઝ ધ બેસ્ટ નેગોશિએટર. નેગોશિએશન એટલે દર વખતે રેટ નેગોશિએશન ના આવે. એ રિયલ એસ્ટેટ બ્રોકરને ખબર છે કયા ક્લાયન્ટને કયા બિલ્ડર પાસે લઈને જવાનું અને કયા બિલ્ડરને કયા ક્લાયન્ટ પાસે લઈને જવાનું એને ખબર છે. એટલે એને બંનેના હિત સાચવીને ડીલ કરાવવાનો નેગોશિએશન સ્કિલ્સ એને પાછો હોય છે. એમને કોઈ પણ પ્રોપર્ટી કોઈ પણ ક્લાયન્ટને બતાવી દે ડીલ થઈ જવું તો થતો જ નથી, બરાબર? એ ખાલી માત્ર ને માત્ર બ્રોકર જ કરી શકે છે. એટલે આ બધી આટલી સારી સ્કિલ્સ હોવાને કારણે રિયલ એસ્ટેટ બ્રોકર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીના રિયલ કિંગ મેકર છે. જય સિયારામ.